સર્વત્ર અનાસક્તિ, શુભ અને અશુભમાં સમાન દ્રષ્ટિ. શું આપણને ખુશી બાહ્ય પરિસ્થિતિઓ પર આધારિત છે? શ્રી કૃષ્ણનો આ શ્લોક આપણને સમજાવે છે કે જે મનુષ્ય શુભ કે અશુભમાં હર્ષ કે દ્વેષ પામતો નથી તેની જ બુદ્ધિ ખરેખર સ્થિર છે. અધ્યાય 2 માં શ્લોક 57 માં જણાવે છે કે વ્યક્તિ બધી બાજુથી સ્નેહ રહિત હોય અને પરિણામ ગમે તે આવે, સારું કે નરસું, તે વિચલિત નથી થતું. વ્યવહારમાં આને ન્યુટ્રાલિટી કહી શકાય. શ્લોક છે યસર્વત્રાનભિસ્નેહ તત્તત્ પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. શ્રી કૃષ્ણ કહે છે જે પુરુષ સર્વત્ર સ્નેહ રહિત છે અને તે શુભ કે અશુભ વસ્તુને પ્રાપ્ત કરીને ન તો હરખાય છે ન તો દ્વેષ કરે છે, તેની બુદ્ધિ સ્થિર છે. વ્યવસાય અને વ્યવહારની 3 શિખામણ. 1. ભાવનાત્મક સંતુલન. વ્યાપારમાં જ્યારે કોઈ મોટો સોદો સફળ થાય ત્યારે અતિશય ઉત્સાહિત ના થવું અને નિષ્ફળતામાં નિરાશ ના થવું. આ શ્લોક આપણને શીખવે છે કે સ્થિર મન જ લાંબા ગાળાની વ્યૂહરચના ઘડી શકે છે. 2. પક્ષપાત રહિત દ્રષ્ટિકોણ. જ્યારે આપણે કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ સાથે અતિશય આસક્ત હોઈએ છીએ ત્યારે આપણો નિર્ણય પક્ષપાતી બને છે. 3. માનસિક સ્વતંત્રતા. હર્ષ અને દ્વેષથી મુક્તિ એટલે માનસિક આઝાદી. વ્યવહારમાં આ ગુણ આપણને આસપાસના વાતાવરણના પ્રભાવથી બચાવે છે, જેથી આપણે હંમેશા આપણા લક્ષ્ય પર કેન્દ્રિત રહી શકીએ. શું આપણે આપણી પરિસ્થિતિમાં ગમે તે હોય આપણી શાંતિ જાળવી રાખવા તૈયાર છીએ? જો આપણે અનાસક્તિ કેળવવા માંગતા હોઈએ તો કમેન્ટ બોક્સમાં અનાસક્ત એવું લખી શકો છો અને જોડાયેલા રહી શકો છો. જેમ કાચબો પોતાના અંગોને સંકોચી લે છે તેમ જ્ઞાની મનુષ્ય પોતાના ઇન્દ્રિયોને વિષયોમાંથી કેવી રીતે પાછી ખેંચે છે? શ્લોક 58 માં જાણવા માટે નેક્સ્ટ એવું લખો અને જોડાયેલા રહી શકો.